અંદર બ્લોગ જઈ છે આમ સાહેબ ગુડ મોર્નિંગ એવરીવન મસ્ત મજાના નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળીએ જીમ તમને કીધું ને વહેલું ટાઈમ થશે થોડાક દિવસ જગદીશભાઈ ગયા ત્યાં પ્રયાગરાજ હવે એમના બીજા એક ભાઈએ ટ્રેનિંગ કરાવે આપણને પીટી એટલે મીન્સ પર્સનલ ટ્રેનિંગમાં તો હવે અત્યારે જઈ 7 વાગી રહ્યા ફટોફટ નીકળી બિલો રાણી આપણી લઈને થોડીક તો સ્ટાર્ટ રહેવા દેવી ભાઈ તું કેમ બંધ થઈ ગઈ ક્લિયરિટી નહીં આવે કહી દો ફ્લેશને જલ્દી પહોંચીએમાં રામભાઈજી ફરીને હવે પહોંચશે અંજાર નીકળી આવે ફટોફટ અહીંયાથી બાકી હવે મચ્છર ઘણો ત્રાસ થયો માખી ને બધું એ વધી જશે રોંડે જે હલાવતા હશે ને એની આંખમાં એવા ઉડીને આવશે ગરમી થાય યાર એસી ચાલુ કરવી પડી આ તો ખાલી ગરમી થાય દાદુ કાંઈક લઈને આવ્યા વળી રોક્સી મેડમને બહાર કાઢી ભાઈ દાદુએ વર્કઆઉટ થઈ ગયો આપણો પૂરો જલ્દી પહોંચીને ઘરે નાહી ધોઈ એકદમ ફ્રેશ થઈ જાય રેસ્ટ લઈને થોડોક હાલત એકદમ ખરાબ કરી નાખી આ જીમમાં હાથને જે પગ દુખે રહ્યા ત્યારે ફૂલ થકાવી દીધા ભાઈ ફટાફટ અહીંયા નીકળી એક ચંપકનગરમાં ત્યાં બિલ્લરાણી પાછા આવે નીકળી અહીં કરશે કેમ કે આપણા મહારાજ શ્રી આવે રહ્યા એના માટે તો અહીંયાથી કાઢી લઈ ફટાફટ બિલ્લરાણીને બાકી બધું તો ઠીક છે બાકી આપણું એક ડ્રીમ હે એ જેમ બને એમ તેમ આપણે જલ્દી જ પૂરું કરવાનું હોય એ આપણું ડ્રીમ ઊભું જ છે જો બતાવું તમને બતાવ્યું જો લેજેન્ડર એક આની જ કમી છે બાકી બધી આવી ગઈ છે એક આ 65-55ની કમી છે એ 65-55 આવી જાય લેવામાં તો કાંઈ નથી પપ્પાને કહી તો કાલે આવી જાય ને આજે આવી જાય સાંજે ન થાય આવવામાં જે આપણા દમ ઉપર થોડીક લેવાની ઈચ્છા છે કે આપણે લઈને પપ્પાને આપી કે તમે આંધી ફરો એમ આપણી ઈચ્છા એવી છે ઈચ્છા પૂરી થશે જ લગભગ સુધી આ વર્ષના એન્ડ સુધીમાં ફાઇનલ છે એકદમ લેવાની આપણે તમે જો જૂના સબસ્ક્રાઈબર હશો મારા તમે બ્લોગ પહેલાં જોતા હશો તો આપણે બુકિંગ પણ કરાવી નાખીએ ગાડીની કે આપણે બુકિંગ તો એટલા માટે કરાવી કે વેટિંગ હોય તો વાંધો ના આવે આપણે જ્યારે કહીએ ત્યારે મંગાવી આપે બાકી આપણે લોન બોન નથી કરવાની થતી હોય એમાં એટલા રૂવાટ એના કે લોન કરાવીને તો અત્યારે લઈ આવું લોન કરવાની થતી જ નથી એમાં પોતાને એમ કાંઈક સમજ્યા કે નહીં લોન એવી વસ્તુ આપણે નથી મજા આવતી એવું કામકાજ છે ફટાફટ કોચિંગ કરશે અહીંયાથી નીકળી ગયા અહીં ઘરેથી કામ પતાવી બીજા આપણે 4 કલાકથી બેઠા હતા 4 કલાક કેમ નીકળી ગયા ખબર ન પડી 9 વાગે આવ્યા હતા અહીંયા અત્યારે 12:30 વાગ્યા ફટાફટ કોચિંગ કરે 2-3 કામ પતાવી લઈ મહારાજ આવ્યા હતા મહારાજે ગયા હમણાં જ જસ્ટ એ થાકેલા હતા કેમ કે 3 દિવસથી ખવડાયા હતા અને નાનું કામ ફસાઈ ગયું એના ખવડા જતા તો હવે એ ફટાફટ એ પહોંચી ગયા છે મતલબ કરે આપણે કોચિંગ કરે 2-3 કામ એ પતાવી પછી વળી નીકળી થોડી વાર બહાર આપણે ફટાફટ કરે પછી પેલા મજાના થાક્યા હતા જીમમાંથી આજે ફૂલ તો આરામ કરી લીધો અત્યારે 4-5 કલાક હરખો ખેંચી લીધી એની અંદર રામભાઈ આવે આપણી વરનાની ચાવી રેડ થઈ ગઈ પુશ સ્ટાર્ટે એની ચાવીનો પાવર ઉતરી જાય ને એટલે જે બીજી ચાવી હોય ને સેકન્ડ એનો જે પાવર ઉતરી જાય એનું પછી મતલબ ના રહે એના કરતાં પછી બધું થઈ ચાર્જ બાજ જે આવે એ બદલાવી નાખીએ એનું અંદર પાવર આવે આના જેવો સેમ આપણે વોચમાં આવે ને એવો ક્લિયર કેમ નથી આવતો ભાઈ ક્લિયર રામભા આવે નીકળી ફટાફટ રામભા કને કીધું ની ચાવી પડી રામભાને દીધું મેં તું જાજે ફટાફટ કરાવી આવજે કામ ચાવીથી હજી પડી વરના રાણી કાલે જ આવી હતી તો રહી ગઈ ભૂલાઈ ગઈ કરે છે આપણે ચાવી હા રામભા નીકળી ગયા શું કે રામભા જય સિયારામ કેમ આજ મોડું થયું ગાડી ખાલી કરવા મને એમાં ટ્રાફિક થોડુંક ટાઈમ તો ટ્રાફિક રહેવાની જ છે ભાઈ એમાં કાંઈ નહીં હાલે કોઈનું બાકી હવે અહીં આપણી વરના રાણીની ચાવી અમી કરાવવા માટે કેટલા દી થયા પડી વરના રાણીની ચાવી નહીં રામાના જ ઘરે 10-15 દી વધારે થયા 15 દી થયા રામાના ઘરે જ પડી અહીંયા જઈ રામભાન ભાઈ બંધ કરે ચાવી કરાવતા આવી
આ 2-3 બીજા કામ સુધી જાય રામબા. આપણે કાચ કાગળ લેવાના હે, યાદ હે ને? કોપી ઓફિસ સારું આપણી અને ગાડી સારું ફટાફટ લઈ લઈએ ભેગા. આમાં સરતી ગયા હતા બાકી ક્યાં નતા. આમાં લાઈટ ભરે કે શું થાય? હા લાઈટ તા સેલ નાખ્યું નથી કર્યું. આની આમાં ના ઉથલાવી તો કેમ રહે? તો એમની નવી બની ઈ જ છે સેમ સાઈઝ છે. હા આ લોક ડીકી હા ગમે તેમાં થઈ જાય. રામબા નીકળી ગયા ચાવીનો સેલ બેલ લગાવીને. નહીં રામબા? હા હવે એક ચાવી જોઈએ આપણે ટેલર બનાવી હતી પણ ટેલરમાં એવું હે કે હાલશે નહીં, કેમ કે ટેલરમાં પુસ્ટાર થોડી ના પુસ્ટાર લગાવશું પછી આપણો કામ કેનો મીઠાનો. નહીં રામબા? પુસ્ટાર હાલશે નહીં, સક્સેસ નહીં જાય. ડ્રાઈવર નહીં હતો જલ્દી ડાયર નહીં જાય. રાખવા બોલતી લઈ ગયા છે રાખવા લઈ જાઉં ને નહીં હા ચાવી રાખવા લઈ જવાની. ના કહેતા પુસ્ટાર્ટ કરાવી નાખીએ ટેલર, કાંઈ મોટી વસ્તુ નથી, એનામાં થઈ જાય ટેલરે પુસ્ટાર્ટ. એક વાત તો કરી હતી મેં, થઈ જાય કે થઈ જશે. એમાં એવું હોય કે પછી શું મીઠામાં આવે ને થોડુંક પાણી કે ક્યાંક કે ભેજ જેવું લાગશે તો પછી બધી ખોટી વાયરિંગ બગડશે. એના કારણે કોઈ કામ કરો, પુસ્ટાર્ટ બધું મેળ દો, સાદી ચાવી રાખો, એમાં વરે આપણું એરામાં હા પુસ્ટાર્ટમાં નહીં થઈ રહે ભેગું. ફટાફટ કોચિંગ કરે. આજ છે પાછો મંગળવાર એટલે હનુમાન દાદા દર્શન કરતા હોય નહીં રામબા? નહીં હવે લેટ થઈ ગયા થોડાક, 15 મિનિટ લેટ અહીં, ખાલી વધારે નથી. અહીંયા નીકળી ચિત્રકૂટ પાસે ડાયરેક્ટ 4 લેન રોડ પાસ થઈ ગયો રામબા. હા બરાબર, ઓર્ડર કરી નાખજો. 25 કરોડ પાસ થયા બસ આપણે એ જ વાળો લેવાનું થાય હવે. એમ દહીં જ નાખવાનું થાય બધું. 25 કરોડ રૂપિયા રોડના પાસ થયા. જોઈએ 25 કરોડના કેટલા, 5 કરોડનો રોડ બને, 3 કરોડનો બને કે અમુક 1 કરોડનો જ બને. કેવો રોડ બને એ જોવું પડશે ને, સારો બનશે નહીં બને. ભાઈ અમારે કને તારથી એડવાન્સ એ નથી, હા અમને લાઈટો ન મળે. ચિત્રકૂટ પહોંચી જાય, ફટાફટ પહોંચીએ ઘરે. રામપાને આપણે ઘરે જ લઈએ, કેમ કે રામપા ઘરે જ રાખીને પગે પગે પહેલા હલે આવીએ. આવે એને ઉતારે નહીં એટલે આમ શું ઉતારો હોય રામપા ઉતારે? મારે ફોર્ચ્યુનર માં પડી હા ડિફેન્ડર દીપક સોરી ડિફેન્ડર નહીં ફોર્ચ્યુનર. ડિફેન્ડર તો આપણે 65-55 ટેલર છે.